બુધવારનું રાશિફળ મેષ જાતકોને કોઈ મોટી સફળતા મળવાના સંકેત છે. ધન જાતકોના લાંબા સમયથી અટકેલા કામનો ઉકેલ આવશે. ગુજરાતી પંચાંગ અનુસાર 26 માર્ચ બુધવાર 2025 વિક્રમ સંવત 2081 ની ફાગણ વદ 12 છે. આ દિવસની ચંદ્ર રાશિ કુંભ છે. રાહુકાળ સાંજે 1:45 થી સવારે 2:16 સુધી રહેશે. મેષ રાશિ, આજે કોઈ મોટી સફળતા મળવાના સંકેત છે. તમારા વિશેષ કાર્ય કોઈ અનુભવી વ્યક્તિના માર્ગદર્શન હેઠળ પૂર્ણ થઈ શકે છે. તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે, જેના કારણે તમે માનસિક રીતે આરામનો અનુભવ કરશો. તમને કોઈ ફંક્શન કે પાર્ટીમાં હાજરી આપવાનું આમંત્રણ પણ મળશે. નેગેટિવ સમય અને પ્રસંગ અનુસાર તમારી વર્તણૂક અને કામ કરવાની વ્યવસ્થા રાખો. ઉતાવળ અને આવેગને કારણે તમારા અંગત કામ અને સંબંધોમાં અડચણો આવી શકે છે. તમારા અહંકારને તમારી કારકિર્દી અને અંગત કામના માર્ગમાં આવવા ન દો. વ્યવસાય, જો તમે બિઝનેસમાં કોઈ નવું કામ શરૂ કરી રહ્યા છો તો સમય ખૂબ જ શુભ છે. પરંતુ તકોનો લાભ લેવો એ પણ તમારી ક્ષમતા પર આધાર રાખે છે. કોઈ મહત્વપૂર્ણ વ્યક્તિ સાથે મુલાકાત તમારા વ્યવસાયમાં મદદરૂપ સાબિત થશે. તમને તમારી પસંદગી મુજબ કામનો બોજ મળશે અને વરિષ્ઠ અધિકારીઓ પણ તમારા કામથી ખુશ રહેશે. લવ, પતિ પત્ની વચ્ચે ઉત્તમ તાલમેલ રહેશે. યુવાનો તેમના પ્રેમ સંબંધો પ્રત્યે સિરિયસ રહેશે. સ્વાસ્થ્ય, સંતુલિત આહારની સાથે શારીરિક શ્રમ અને કસરત જેવી બાબતો પર પણ ધ્યાન આપો. બ્લડ પ્રેશર, ડાયાબિટીસ વગેરે માટે નિયમિત ચેકઅપ કરાવો. લકી કલર વાદળી. લકી નંબર 3. વૃષભ રાશિ, આજે કામના વધુ પડતા બોજથી તમે થાકી જશો, પરંતુ તમે તમારા ઘણા મહત્વપૂર્ણ કાર્યોને પૂર્ણ કરવામાં સફળ પણ રહેશો. જમીન સંબંધિત લાભ મળવાની સારી સંભાવના છે. પરિવાર સાથે ધાર્મિક યાત્રા સંબંધિત કેટલાક કાર્યક્રમો પણ થશે. ઘરના વરિષ્ઠ લોકો તમારા વર્તનથી ખુશ થશે. નેગેટિવ મિત્ર અથવા સંબંધીની કોઈપણ નકારાત્મક પ્રવૃત્તિ તમને પરેશાન કરી શકે છે. પરંતુ સ્ટ્રેસ લેવાથી કશું જ પ્રાપ્ત થશે નહીં. ધીરજ રાખો. વ્યવસાય, કાર્યક્ષેત્રમાં તમે પ્રભુત્વ મેળવશો અને કાર્યો સરળતાથી ઉકેલી શકશો. કોઈ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ અને મદદ તમને નવી સિદ્ધિ પ્રાપ્ત કરવામાં મદદ કરી શકે છે. લવ, તમારા જીવનસાથી સાથે કોઈ ખાસ કામને લઈને ચર્ચા થશે અને તમને સફળતા પણ મળશે. મિત્રો સાથે થોડો સમય વિતાવવાથી તમે તણાવમુક્ત રહેશો. સ્વાસ્થ્ય, ગુસ્સા અને ઉતાવળવાળા તમારા સ્વભાવ પર નિયંત્રણ રાખો. બ્લડ પ્રેશર જેવી સમસ્યાઓ વધી શકે છે. લકી કલર વાદળી. લકી નંબર 4. મિથુન રાશિ, ઘરના વરિષ્ઠ સભ્યોના માર્ગદર્શન અને આશીર્વાદથી તમારા કેટલાક મહત્વપૂર્ણ કામ પૂરા થશે. જો તમે સમય અને શક્તિને યોગ્ય રીતે નિયંત્રિત કરવાનું મેનેજ કરો છો, તો ઇચ્છિત સફળતા નિશ્ચિત છે. તેમજ કોઈ સારા સમાચાર મળવાથી વાતાવરણ ખુશનુમા બનશે. ધાર્મિક યાત્રા સંબંધિત કાર્યક્રમ પણ બની શકે છે. નેગેટિવ આ સમયે તમારે તમારી વાણી અને વર્તન પર નિયંત્રણ રાખવું પડશે. પડોશીઓ સાથે કોઈ પણ બાબતે વિવાદમાં ન પડો. સમસ્યાનો શાંતિથી ઉકેલ લાવો. વ્યવસાય, ધંધાના વિસ્તારની યોજના પર કામ થશે. સ્ટાફ અને સહકર્મીઓ તરફથી યોગ્ય યોગદાન મળશે, જેના કારણે ઉત્પાદનમાં વધારો થશે. વ્યવસાયી મહિલાઓને એડજસ્ટ કરવામાં કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. લવ, તમારા જીવનસાથીના સહયોગથી તમામ પ્રવૃત્તિઓ વ્યવસ્થિત રીતે ચાલુ રહેશે અને ઘરમાં આનંદનું વાતાવરણ રહેશે. પ્રેમ સંબંધોમાં નિકટતા વધશે. સ્વાસ્થ્ય, કોઈપણ પ્રકારની સમસ્યા હોય તો બિલકુલ બેદરકારી ન રાખો અને તરત જ સારા ડોક્ટર પાસે સારવાર લો. લકી કલર નારંગી. લકી નંબર 1. કર્ક રાશિ, તમારી અંગત બાબતોમાં કોઈને દખલ ન કરવા દો, કારણ કે તમારા પોતાના નિર્ણયો વધુ ફાયદાકારક રહેશે. સામાજિક ક્ષેત્રે પણ તમારું સન્માનજનક સ્થાન પ્રાપ્ત થશે. વિદ્યાર્થીઓ નવા સત્ર માટે અભ્યાસ બાબતે ઉત્સાહિત રહેશે. નેગેટિવ ઉતાવળ અને બેદરકારીથી નુકસાન થશે, તેથી સમજી વિચારીને જ કોઈ પગલું ભરો.
ઘરના વડીલોની સલાહ અને માર્ગદર્શનને અવગણશો નહીં. બાળકો સાથે પણ થોડો સમય વિતાવવાની ખાતરી કરો. વ્યવસાયિક પ્રવૃત્તિઓ તમારી ઈચ્છા મુજબ ચાલુ રહેશે. સ્થાન પરિવર્તનની પણ શક્યતા છે. મિલકતની ખરીદી અને વેચાણ સંબંધિત બાબતોમાં નુકસાન થઈ શકે છે, તેથી આ કાર્યો આજે મુલતવી રાખો. લવ મિત્રો અને સંબંધીઓ સાથેની મુલાકાત પ્રસન્નતા આપશે. પ્રેમ સંબંધોમાં એકબીજાની ભાવનાઓનું સન્માન કરવું જરૂરી છે. સ્વાસ્થ્ય વાહન પડવાથી ઈજા થવાની સંભાવના છે. અત્યંત સાવધાની જરૂરી છે. લકી કલર ક્રીમ. લકી નંબર 4. સિંહ રાશિ. આજે તમને લાંબા સમયથી ચાલી રહેલી સમસ્યામાંથી રાહત મળશે અને તમારી ચતુરાઈ અને ક્ષમતાની પ્રશંસા થશે. આજે તમને કોઈ સારા સમાચાર મળવાના છે. લાભ મળવાની સાથે તમે ઉત્સાહ અને ઉર્જાનો અનુભવ કરશો. નેગેટિવ તમારા અંગત કામમાં વ્યસ્ત રહેવાને કારણે કેટલાક નજીકના સંબંધોની અવગણના થઈ શકે છે. તેથી તમારા સંબંધોને બગડવાથી બચાવવા મહત્વપૂર્ણ છે. વ્યવસાય વેપારમાં આંતરિક ગતિવિધિઓ પર ચાંપતી નજર રાખવી જરૂરી છે. બહારના વ્યક્તિ તમારા કાર્યસ્થળની ગોઠવણમાં થોડી અડચણ ઊભી કરી શકે છે. તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખો અને શાંતિથી ઉકેલ શોધો. લવ ઘરના વરિષ્ઠ લોકોના માર્ગદર્શન અને સલાહનું પાલન કરો. ઘરની વ્યવસ્થાને લઈને પતિ પત્ની વચ્ચે થોડી વાદ વિવાદ થશે. ધ્યાનમાં રાખો કે ઘરની બાબતો બહાર ન આવે. સ્વાસ્થ્ય શારીરિક અને માનસિક થાક રહેશે. સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર રહેવું યોગ્ય નથી. લકી કલર નારંગી. લકી નંબર 3. કન્યા રાશિ. આજે તમારી પાસે ઘણા વિકલ્પો હશે. તમારે માત્ર સારા નિર્ણયો લેવાની જરૂર છે. જો પૈતૃક સંપત્તિને લઈને કોઈ વિવાદ ચાલી રહ્યો હોય તો તેને ઉકેલવાનો યોગ્ય સમય આવી ગયો છે. આ ઉપરાંત કોઈ શુભચિંતકની સલાહ અને માર્ગદર્શન પણ તમારા માટે ઉપયોગી થશે. નેગેટિવ કોઈ ખાસ નિર્ણયને લઈને કેટલીક સમસ્યાઓ ઊભી થઈ શકે છે, જેને કોઈ અનુભવી વ્યક્તિની સલાહથી ઉકેલી શકાય છે. કોઈને પણ કોઈ વચન આપતા પહેલા સારી રીતે વિચારી લેજો, નહીં તો તમે પોતે જ કોઈ મુશ્કેલીમાં ફસાઈ જશો. વ્યવસાય વ્યાપાર સંબંધિત નવી સંભાવનાઓ ઉભરી આવશે. કામ પ્રત્યેનો તમારો જુસ્સો ચોક્કસપણે તમને કંઈક હાંસલ કરશે. પરંતુ કોઈ પણ મોટી વાત કરતા પહેલા સંપૂર્ણ તપાસ કરી લો. ઓફિસમાં ચાલી રહેલી રાજનીતિથી પોતાને દૂર રાખો. લવ વૈવાહિક સંબંધો મધુર અને સુમેળભર્યા રહેશે. ઘરમાં પણ સુવ્યવસ્થિત વાતાવરણ રહેશે. કોઈ કારણસર પ્રેમ સંબંધોમાં અલગ થવાની સ્થિતિ સર્જાઈ શકે છે. સ્વાસ્થ્ય એલર્જી અને કફ અને શરદીની સમસ્યા તમને પરેશાન કરશે. બેદરકાર ન રહો અને તાત્કાલિક સારવાર લો. લકી કલર લીલો. લકી નંબર 9. તુલા રાશિ. સાનુકૂળ ગ્રહોની સ્થિતિ બની રહી છે. આજે કોઈ સ્વપ્ન સાકાર થશે તો માનસિક શાંતિ રહેશે. જો તમે નવું મકાન કે પ્રોપર્ટી ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારો નિર્ણય એકદમ સાચો છે. યુવાનો તેમની કોઈપણ સ્પર્ધા વગેરેમાં વધુ સારા પરિણામો મેળવશે. નેગેટિવ બીજાની અંગત બાબતોથી પોતાને દૂર રાખો અને દખલ ન કરો. અન્યથા સમસ્યાઓ ઊભી થઈ શકે છે અને કેટલાક લોકો વચ્ચે તમારું અપમાન પણ થવું પડી શકે છે. વ્યવસાય જો તમે પ્રોપર્ટીમાં રોકાણ કરી રહ્યા છો તો કોઈ અનુભવી વ્યક્તિ પાસેથી કાગળો વગેરે તપાસો. જો તમે કોઈ સંબંધી સાથે ભાગીદારી સંબંધિત વ્યવસાય કરવાનું વિચારી રહ્યા છો તો પહેલા તેના તમામ પાસાઓ પરસ્પર ચર્ચા કરો. લવ ઘરનું વાતાવરણ શિસ્તબદ્ધ અને શિષ્ટ રહેશે. બિનજરૂરી પ્રેમ સંબંધોમાં તમારો સમય અને પૈસા બગાડો નહીં. સ્વાસ્થ્ય ખાનપાન પ્રત્યે બેદરકાર રહેવાને કારણે પેટ સંબંધિત કોઈ પ્રકારની સમસ્યા થઈ શકે છે. સંતુલિત દિનચર્યા રાખવાથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી તમારું રક્ષણ થશે. લકી કલર કેસરી. લકી નંબર 1. વૃશ્ચિક રાશિ. વિદેશ સંબંધિત કોઈ અટકેલા કામ પૂરા થવાની પૂરેપૂરી સંભાવના છે. કોઈ મહત્વપૂર્ણ વ્યક્તિ સાથેની મુલાકાત પણ ફાયદાકારક રહેશે. તમારા વ્યક્તિત્વમાં પણ સકારાત્મક પરિવર્તન આવશે. નેગેટિવ બીજાના મામલામાં દખલ કરવાનું ટાળો, નહીંતર દલીલો થઈ શકે છે.
તમારે પોલીસ સ્ટેશન વગેરેની ટ્રીપ પણ કરવી પડી શકે છે. તમારા પોતાના કામમાં મન લગાવવું વધુ સારું રહેશે. નકામી પ્રવૃત્તિઓ પર ધ્યાન ન આપો. વ્યવસાય ધંધાના સ્થળે તમામ કામ સરળતાથી પૂર્ણ થશે. નોકરી કરતા લોકો તેમના લક્ષ્યને પ્રાપ્ત કરે તો તેમને પ્રમોશન મળી શકે છે. પરંતુ તમારા પ્રોજેક્ટ સાથે જોડાયેલી માહિતી દરેકને જાહેર ન કરો, એટલે કે તેને ગુપ્ત રાખો. લવ ખૂબ જ અનુશાસિત રહેવાથી તમારા જીવનસાથી સાથે થોડો વિવાદ થઈ શકે છે. વાતાવરણને ખુશનુમા બનાવવા માટે કેટલાક મનોરંજન અને ભેટ આપવાના કાર્યક્રમોનું આયોજન કરો. સ્વાસ્થ્ય એસિડિટી કે કોઈ ઇન્ફેક્શનને કારણે પેટના દુખાવાની સમસ્યા વધી શકે છે. શક્ય તેટલું પ્રવાહી પીવો. લકી કલર કેસરી. લકી નંબર 3. ધનુ રાશિ. લાંબા સમયથી અટકેલા કોઈપણ કામનો ઉકેલ આવશે. ફક્ત તમારામાં વિશ્વાસ રાખો અને તમારી યોગ્યતા સાબિત કરો. નજીકના સ્વજનોને મળવાથી પણ મહત્વની માહિતી પ્રાપ્ત થશે. સમય સફળતા લાવે છે. સંતાન તરફથી સંતોષ રહેશે. નેગેટિવ યુવાનોએ નકામી પ્રવૃત્તિઓમાં પડીને પોતાના કરિયર સાથે રમત ન કરવી જોઈએ. અસ્થિર મન ધ્યેય પર ધ્યાન કેન્દ્રિત કરવામાં અવરોધો પેદા કરી શકે છે. તમારી જાત પર વધુ પડતી જવાબદારીઓ ન લો. ધ્યાનમાં થોડો સમય વિતાવો, તેનાથી સકારાત્મકતા આવશે. વ્યવસાય કાર્યસ્થળ પર તમારી યોજનાઓને અમલમાં મૂકવા માટે કાર્યની પદ્ધતિ અને ગુણવત્તામાં વધુ સુધારો કરવાની જરૂર છે. જો કે કર્મચારીઓનો સંપૂર્ણ સહકાર રહેશે. લવ વિવાહિત જીવનમાં થોડી વિખવાદ જેવી સ્થિતિ રહેશે. એકબીજાની લાગણીઓને સમજવી જરૂરી છે. લગ્ન માટે લાયક લોકો માટે પણ યોગ્ય સંબંધ આવવાની શક્યતા છે. સ્વાસ્થ્ય કામને લગતી ચિંતા અને તણાવ સ્વાસ્થ્યને અસર કરશે. તમારી જીવનશૈલી અને ખાનપાનનું ખાસ ધ્યાન રાખો. લકી કલર બદામી. લકી નંબર 2. મકર રાશિ. આજે દિવસભર કોઈ ખાસ કામને લઈને ઉથલપાથલ રહેશે, પરંતુ ઇચ્છિત પરિણામ મળવા પર ખુશી રહેશે. નજીકના સંબંધીઓ સાથે મુલાકાત થશે અને પરસ્પર વાતચીતથી દરેકને ખુશી મળશે. યુવાનોને તેમના ધંધાને લગતું માર્ગદર્શન મળશે. નેગેટિવ કોઈપણ મોટો નિર્ણય લેતી વખતે દિલ અને દિમાગ વચ્ચે તાલમેલ જાળવી રાખો. કારણ કે ઉતાવળમાં કરેલું કામ નુકસાનકારક રહેશે. અન્યને મદદ કરતી વખતે તમારા સમય અને શક્તિનું ધ્યાન રાખો. આ કારણે તમારા ઘણા મહત્વપૂર્ણ કામ અટકી શકે છે. વ્યવસાય ધંધાના સંબંધમાં કોઈ નવું કામ શરૂ કરતા પહેલા ફરીથી વિચારવું જરૂરી છે. અત્યારે જે ચાલી રહ્યું છે તેના પર તમારું ધ્યાન કેન્દ્રિત કરવું વધુ સારું રહેશે. લવ પતિ પત્ની વચ્ચે કોઈ બાબતને લઈને મતભેદ રહેશે. યુવાનોએ પ્રેમ સંબંધોને બદલે પોતાની કારકિર્દી પર ધ્યાન આપવું જોઈએ. સ્વાસ્થ્ય કામના વધુ પડતા બોજને કારણે શારીરિક અને માનસિક થાક રહેશે. તમારા કાર્યોને અન્ય લોકો સાથે શેર કરવાનો પ્રયાસ કરો. લકી કલર બદામી. લકી નંબર 1. કુંભ રાશિ. ગ્રહોની સ્થિતિ અને ભાગ્ય તમારો પૂરો સાથ આપી રહ્યા છે. તમારા સંપર્કો અથવા મીડિયામાંથી વધુ વ્યક્તિગત અને વ્યવસાયિક માહિતી મેળવો. ઘરની શોભા વધારવા નવી વસ્તુઓ ખરીદવાનું આયોજન કરવામાં આવશે. નેગેટિવ વ્યવસ્થિત દિનચર્યા બનાવો. વિદ્યાર્થીઓએ તેમના અભ્યાસમાં યોગ્ય ધ્યાન આપવું જોઈએ. આળસને કારણે કામ મુલતવી રાખવાનો પ્રયાસ ન કરો. કોઈપણ વ્યક્તિ સાથે વાતચીત કરતી વખતે સાવચેત રહો. વ્યવસાય તમારી ઈચ્છા મુજબ વ્યવસાયિક પ્રવૃત્તિઓનું આયોજન થશે અને કેટલીક નવી યોજનાઓ પણ બનશે. નોકરિયાત લોકો પણ વરિષ્ઠ અધિકારીઓ પાસેથી સકારાત્મક પરિણામો પ્રાપ્ત કરશે જો તેઓ તેમનું કાર્ય કુશળતાપૂર્વક પૂર્ણ કરશે. લવ પતિ પત્ની એકબીજાની ભાવનાઓને સમજશે અને પરસ્પર સહયોગથી તેઓ ઘરેલું સમસ્યાઓ પણ હલ કરી શકશે. સ્વાસ્થ્ય વધુ પડતી વ્યસ્તતા અને કામના બોજને કારણે માનસિક તણાવ રહેશે. સારું સાહિત્ય વાંચવાથી તમે ઉર્જાવાન અનુભવશો. લકી કલર લાલ. લકી નંબર 4. મીન રાશિ. આજે તમારી દિનચર્યા બદલવા માટે તમારી ઈચ્છિત પ્રવૃત્તિઓમાં થોડો સમય ફાળવવાથી તમને માનસિક શાંતિ અને પ્રસન્નતા મળશે અને તમામ કામ તમારી ઈચ્છા મુજબ પૂર્ણ થશે.
સામાજિક અને રાજકીય ક્ષેત્રોમાં તમારી રુચિ રહેશે. તમે ઉર્જા અને આત્મવિશ્વાસથી ભરપૂર અનુભવ કરશો. નેગેટિવ પરંતુ કોઈપણ પ્રતિકૂળ પરિસ્થિતિમાં તમારું મનોબળ જાળવી રાખો. કોઈ અજાણી વ્યક્તિ પર વધારે વિશ્વાસ ન કરો અને તેમની વાતોથી પ્રભાવિત ન થાઓ, કારણ કે તમને નુકસાન થઈ શકે છે. કોઈપણ ખરીદી કરતી વખતે ધ્યાનમાં રાખો કે કોઈ તમારી સાથે છેતરપિંડી કરી શકે છે. વ્યવસાય વેપારમાં કેટલાક ઉતાર ચઢાવ આવશે, તેથી ચોક્કસ વ્યૂહરચના બનાવીને કામ કરો. નાણાં સંબંધિત વ્યવસાયમાં સારા નફાની અપેક્ષા છે. લવ પરિવારના સભ્યો વચ્ચે યોગ્ય સંવાદિતાના કારણે ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે. પ્રેમ સંબંધોથી દૂર રહેવું સારું રહેશે. સ્વાસ્થ્ય ક્યારેક તમારી અસ્વસ્થ માનસિક સ્થિતિ તમારી કાર્યક્ષમતા પર નકારાત્મક અસર કરી શકે છે. પ્રાણાયામ અવશ્ય કરો. લકી કલર વાદળી. લકી નંબર 6.